તો મિત્રો આજે આપણે શિયાળાની સવાર વિશે 10 વાક્યો જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ। 1. શિયાળો એટલે ઠંડીની ઋતુ। 2. શિયાળાની મોસમ મૂળભૂત રીતે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિનામાં આવે છે। 3. શિયાળામાં ગરમીનો પારો તેના સૌથી નીચા તાપમાને ચાલ્યો જાય છે। 4. આ દિવસોમાં પહાડી વિસ્તારોમાં ઘણી હિમવર્ષા થાય છે। 5. શિયાળામાં દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ ખૂબ ઓછો હોય છે। 6. શિયાળા દરમિયાન સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસ જોવા મળે છે। 7. ગામડાના લોકો ઠંડીથી બચવા તાણા કરે છે તો શહેરના લોકો રૂમ હીટર વગેરેનો ઉપયોગ કરે છે। 8. શિયાળાથી બચવા માટે લોકો ગરમ કપડાં જેવા કે સ્વેટર, જેકેટ, ધાબળા અને શાલ વગેરેનો ઉપયોગ કરે છે। 9. દિવાળી, ક્રિસમસ, નવું વર્ષ અને લોહરી જેવા પ્રખ્યાત તહેવારો શિયાળાની ઋતુમાં જ આવે છે। 10. શિયાળામાં સૂર્ય વહેલો આથમે છે અને મોડો ઉગે છે, જેનાથી દિવસો ટૂંકા અને રાત લાંબી થાય છે। Thank you for watching this video. Please subscribe this YouTube channel for more videos.